ભગવાન મેં આપને ઓળખી લીધા છે, કારણ કે બહિર્મુખ થવાથી ભગવાનની ઓળખ ન થાય, અંતર્મુખ થવાથી. દૂરદર્શન નહીં, અંતરદર્શન. પ્રભુ મૂળ રૂપમાં મને દર્શન આપો ભગવાન. સાધુનો વેશ ધારણ કરી અને મારી ભક્તિની પરીક્ષા શા માટે કરો છો ભગવાન? સતીની પ્રાર્થના સ્તુતિથી ભગવાન મહાદેવજી મૂળ રૂપમાં પ્રગટ થાય છે અને સતીને વરદાન માગવાનું કહે છે. અને સતી માંગણી કરે છે કે ભગવાન આપ મારી સાથે વિવાહ કરો. બીજું વરદાન માગો. ત્યારે સતી બીજું વરદાન માંગ્યું છે, સુંદર શૃંગાર કરીને દેવતાઓ તમારા રૂપ અને સ્વરૂપને, તમારા શૃંગારને એકવાર જોતા રહે એવા સુંદર શૃંગાર કરીને આપ મારી સાથે વિવાહ કરો. ભગવાન શંકરજી સતીને વરદાન આપે છે. ભગવાન મહાદેવ કૈલાસ જાય છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સતીનું સન્માન કરે છે. અમારા રાજાના પુત્રી સતી તપ કરીને આવ્યા છે. કેટલું કઠિન તપ કર્યું છે, પૂરા નગરમાં છે જે કાર પુષ્પની વૃષ્ટિ લોકો કરે છે. સતી તપ કર્યું, સતીએ તપ કર્યું છે. ગૌરવ કરે છે, સતીનું ગૌરવ થાય છે. સતીએ એટલું મોટું તપ કર્યું. પૂરા નગરના લોકો સતીનો આદર કરે, સતીનું સન્માન કરે છે, સતી માટે ગૌરવ કરે છે. એટલું તપ, એટલું કઠિન તપ. સતી પોતાના પિતાના ગૃહે પધારે છે. સતી પોતાની માતા વીરણીને કહે છે, માં, મહાદેવજીએ મને દર્શન આપ્યા છે અને ભગવાન શંકરજીએ મને કહ્યું છે કે હું તમારી સાથે વિવાહ કરીશ. વીરણી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે અને પ્રજેશ દક્ષ મહારાજને કહેવામાં આવે છે કે હે દક્ષ, આપના પુત્રી સતીની સાથે ભગવાન શંકરજી વિવાહ કરશે. દક્ષ વિશ્વકર્માજીને આમંત્રિત કરે છે. ગર્ગાચાર્ય મહારાજને બોલાવે છે. દેવગુરુ બૃહસ્પતિ દેવ આવે છે. સપ્ત ઋષિઓ નારદજી આવે છે. દક્ષ મહારાજ કહે છે, હે નારદ, હે સપ્ત ઋષિઓ, હે ગર્ગાચાર્ય મહારાજ, મારી પુત્રી સતીના વિવાહ ભગવાન શિવને સાથે કરવાના. આ વિવાહ પત્રિકા તૈયાર કરો. સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ, નારદ સૌ ભેગા મળી અને સતીની સુંદર વિવાહ પત્રિકા તૈયાર કરે છે. અને વિવાહ પત્રિકા રહીને સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ નારદ સાથે ભગવાન મહાદેવની પાસે જાય છે. અહીં દક્ષ મહારાજ વિશ્વકર્માજીને કહે છે, વિશ્વકર્મા, મારા પુત્રી સતીના વિવાહ છે. નગરને સુંદર શણગારો, સુંદર મંડપ બનાવો, સુંદર દ્વાર ઉભા કરો, નગરની સજાવટ કરો. મારા પુત્રી સતીના વિવાહ છે. વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે. વિશ્વકર્માજી નગરની સુંદર સજાવટ કરવા લાગ્યા છે. નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. અહીંયા સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, બૃહસ્પતિ દેવ ભગવાન મહાદેવની પાસે પહોંચે છે અને મહાદેવને કહે છે, લો મહાદેવજી, આપના વિવાહની પત્રિકા, પ્રભુ આપના વિવાહની તૈયારી કરો. ભગવાન મહાદેવ કહે છે, મારા વિવાહની તૈયારી કોણ કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, ન શિષ્ય, કોઈ નહીં. એ સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ, નારદજી, વિશ્વના દરેક દેવતાઓને આમંત્રિત કરો, દેવગણોને આમંત્રિત કરો. સૌ સુંદર શૃંગાર કરી મારા વિવાહમાં કૈલાસ પધારે. વિશ્વના દેવતાઓને, વિશ્વની દેવીઓને, દેવગણોને, દેવ પાર્ષદોને સૌને ભગવાન શિવજીના વિવાહમાં આવવાનું નિમંત્રણ મળે છે અને સૌ ભગવાન મહાદેવના વિવાહમાં કૈલાસ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, અન્ય દેવતાઓ, કુબેર સહિત કૈલાસમાં સૌ સુંદર શૃંગાર કરી અને સુંદર શણગાર કરી અને ભગવાન મહાદેવના વિવાહમાં કૈલાસ પધારે છે. ભગવાન શંકરજી એક પથ્થરની શિલા પર મહાદેવ બિરાજમાન છે. મર્ગચર્મ ધારણ કરેલું છે. વિખરાયેલી પથરાયેલી જટા છે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર્તનાત્મા દશ બાહુ ત્રિશુલ દુઃખ નાગેન્દ્ર હરાય ત્રિલોચના ભસ્માંગરા ગાય મહેશ્વરા. ભગવાન શંકરજી પથ્થરની શિલા પર બિરાજે, પ્રસન્ન મુખ મુદ્રા છે. ચારો તરફ જટા પથરાયેલી વિખરાયેલી છે. બાંસુકી કંઠ ભૂષણમ પન્નગ ભૂષણમ. ભગવાન શિવજીના અંગો પર એટલા બધા સર્પો છે. દેવતાઓ ભગવાન શંકરજીના રૂપનું દર્શન કરે છે. હે મહાદેવ, હે મહાદેવ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય. હે મહાદેવ.
મહાદેવ હે મહાદેવ નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન મહાદેવના રૂપને સ્વરૂપનું વર્ણન છે. કે શિવ કેવા દેખાય? શિવ કેવા લાગે? ભગવાન શિવજીનું બાહ્ય રૂપ કેવું છે? ભગવાન શિવ શંકરજીનું ભીતરી સ્વરૂપ કેવું છે? શિવાકાંત શંભો શશાંકાંત મોલે મહેશાન શૂલીન જટાજૂટ ધારી ઓ ત્વમેકો જગત વ્યાપકો વિશ્વરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ મહાદેવને કહો સુંદર શૃંગાર કરે. નારદજી દેવગુરુ બૃહસ્પતિને કહે છે, બૃહસ્પતિ આપ મારી સાથે ચાલો. ભગવાન મહાદેવને આપણે સમજાવીએ અને ભગવાન શિવજી સુંદર શૃંગાર કરે. દેવગુરુ બૃહસ્પતિ નારદજી ભગવાન મહાદેવની પાસે જાય છે. ભગવાન શિવજીની પ્રસન્ન મુખમુદ્રા છે. ચારો તરફ જટા પથરાયેલી વિખરાયેલી છે. જટા ચૂંટધારી ભગવાન શંકર છે. અંગ પર એટલા તો સર્પો ધારણ કરેલા છે. જ્યારે નાગોનું ઘર હોય, સર્પોનું ઘર હોય, સર્પોનું નિવાસ સ્થાન હોય. બૃહસ્પતિ દેવ હાથ જોડીને કહે છે, મહાદેવ બાહ્ય રૂપ આપનું રૌદ્ર છે, પણ ભક્તો પ્રત્યે આપ રુદ્ર છો. રૌદ્ર એટલે ભયાનક, રુદ્ર એટલે આ કારણ કરુણા કરનારો દેવ, એને રુદ્ર કહેવાય છે. પોતાના ભક્તોનું દુઃખ જેનું હૃદય દ્રવિત બને છે એને રુદ્ર કહેવાય છે. આ સ્તુતિ દેવગુરુ બૃહસ્પતિએ ગાય છે. નમસ્કાર કરું છું મહાદેવ તમારા રૂપને. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને. આકાશ જેવું આપણું વિશાળ રૂપ છે. ભીમાય પરમાત્માને નીલાય નીલવર્ણ કંઠ
રૌદ્ર નહીં. હે રુદ્ર, પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું. દેવગુરુ બૃહસ્પતિએ, અરે દેવગુરુ બૃહસ્પતિએ મહાદેવને સ્તુતિ કરી. એ સ્તુતિ પર 9 દિવસ કથા થઈ શકે છે. એટલું દેવગુરુની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે. નમસ્કાર કરું છું. નમો રુદ્ર. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દિને સુરેશાય વ્યોમ કેશાય વે નમઃ વ્યોમ કેશાય વે નમઃ. કપર્દી, કપર્દી, કપર્દી. મહાદેવનું નામ છે કપર્દી. જટાચૂટ જારી તેને કપર્દી કહેવાય. કોઈ જટાનો અંત નહીં, કોઈ તાગ નહીં. જેમ ઘનઘોર જંગલમાં કોઈ 500, 600, 700 સાલ, કારણ કે વડલાની આયુષ્ય 1000 વર્ષની. 500 સાલ કોઈ જૂનો વડલો હોય, ચારે બાજુ વડવાઈઓ ફેલાયેલી હોય, એવી રીતે મારા મહાદેવની જટા ફેલાયેલી. જંગલની અંદર વડલો હોય, વડવાઈઓમાં સર્પો રહેતા હોય, તેને મહાદેવની જટામાં સર્પો વીંટાયેલા હોય. વ્યોમ કેશા, વ્યોમનો અર્થ આકાશ, પૂરા આકાશમાં ફેલાયેલી મહાદેવની જટા. હે શંકર ભગવાન, હે મહાદેવ. કપર્દિને સુરેશા, દેવતાઓનો ઈશ્વર. વ્યોમ કેશાય નમઃ. હે મહાદેવ, પ્રણામ કરું છું. તમારી પાસે ધજા છે, ધજામાં વૃષભનું ચિત્ર છે. સૌને ધર્મનું માર્ગદર્શન આપનારી ધજા છે. તે તમારી ધજાની છત્ર છાયામાં રહે, સોમય શાંતિ આપનારા છો. તેથી અમે તમને સોમનાથ કહીએ છીએ. દિગંબર રહેનારા છો. ભરગાય તપ સાધન અનુષ્ઠાનથી આપના જીવનને તમે શણગાર્યું છે. ઉમાપતિ મહાદેવજી, હું પ્રણામ કરું છું આપને. બૃહસ્પતિ બોલે છે. વૃષભધ્વજાય સોમાય સોમનાથાય શંભવે વિભુ પ્રભુ સ્વયંભુ શંભો દિગંબરાય ભર્ગાય ઉમાકાંતાય વૈ નમઃ ઉમાકાંતાય વૈ નમઃ. હે મહાદેવ, ઉમાપતિ મહાદેવ, પ્રણામ કરું છું. બૃહસ્પતિ કહે છે, તમારો જે વૈભવ છે એ સોના ચાંદી હીરા મોતી નહીં નહીં. ભગવાન, તમારી ભવ્યતા, તમારી દિવ્યતા, તમારું તપ છે. ભગવાન, તપથી તમે સુંદર સજાજે. ભગવાન શિવ, આ તમારી ભવ્યતા છે, આ તમારી દિવ્યતા છે. અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી નથી, કોઈ મુકુટ નથી, કોઈ શ્વેતાંબર પિતાંબર નથી. ભગવાન મહાદેવની ભવ્યતા એમનું તપ છે. તેથી બૃહસ્પતિ કહે છે, તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વૈષ્ણવે હે મહાદેવ, વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનાં પતયે નમઃ વ્યાલાનાં પતયે નમઃ. બૃહસ્પતિ ભગવાન શિવની સ્તુતિ કરે છે. મહાદેવ, દેવતાઓના કહેવાથી આપની પાસે હું આવ્યો છું. ભગવાન, આપના વિવાહ છે, સુંદર શૃંગાર કરો ભગવાન. મહાદેવ કહે છે, જે શૃંગાર છે આપ આપના નેત્રો દ્વારા મારા શૃંગારનું દર્શન કરી રહ્યા છે. નારદજી કહ્યું છે, પ્રભુ યાદ કરો, દક્ષપુત્રી સતીને તમે કેવું વચન આપ્યું છે. સ્વયં મહાદેવ કહે છે, નારદ, મેં સતીને વરદાન આપ્યું છે, સુંદર શૃંગાર કરીને આપની સાથે વિવાહ કરીશું. તો ભગવાન, પિતાંબર ધારણ કરો, ઉપવસ્ત્રને ધારણ કરો, સોના ચાંદી હીરા મોટી મુકુટને ધારણ કરો. ભગવાન શંકર કહે છે, નારદ, હું દેવ નથી, હું મહાદેવ છું. હું જીવ નથી, હું શિવ છું. સંગ્રહ કરીને જીવે છે એ બધા જીવો છે, નિસંગ્રહ જીવે છે એ શિવ સ્વરૂપ છે. નારદ, શ્વેતાંબર પિતાંબરને ક્યાં વાત કરો? જે મૃગચર્મ પહેરું એક મૃગચર્મ છે, બીજું મૃગચર્મ નથી, કોઈ ઉપવસ્ત્ર નથી. ભગવાન શંકર કહે છે, આપ કહેતા હું તો થોડા સર્પો અધિક ધારણ કરી શકો છો, આપ કહો તો થોડી વિભૂતિ અધિક ધારણ કરી શકો છો. એ સમયે સર્વ દેવતાઓ ભેગા મળી નારદને કહે છે કે નારદજી,
આપ મહાદેવને કહો, અમારી વસ્તુ મહાદેવને અમે ધારણ કરવા માટે આપી. નારદજી પ્રસન્ન મુખ મુદ્રાથી કહે છે, મહાદેવજી, દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે છે. ભગવાન શંકરજી પ્રસન્ન મુખ મુદ્રા સાથે નારદની સામે દ્રષ્ટિ કરે છે. નારદજી સમજી ગયા છે કે ભગવાન મહાદેવ શું કહેવા માગે છે. ભગવાન શંકરજી મનોમન કહે છે કે નારદ, દેવતાઓ એવું બોલ્યા છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. હવે નારદ એ સમજાતું નથી કે આ વસ્તુ બધી એમને ક્યારથી બને ગઈ. જે કાંઈ દેવતાઓ પાસે છે એ મારી પાસેથી ભીખ માગીને લઈ ભવત ભરૂ પ્રણયતા. પણ ભગવાન શંકરજી મૌન રહ્યા છે અને ડાયો માણસ વધારે મૌન રહે છે. ડાયો માણસ સમજી વિચારીને બોલે છે. દ્રષ્ટિ માત્રથી વાત સમજનારો ને સમજાવનારો એને સદગુણી માણસ કહેવાય છે. ભગવાન શિવ જેવા કોણ શ્રેષ્ઠ હોઈ શકે છે? ભગવાન મહાદેવ કહે છે, નારદ, દેવતાઓને કહો મને શૃંગાર કરે. વિષ્ણુ ભગવાન મહાદેવને પિતાંબર પહેનાવે છે. જ્યારે વિષ્ણુની આંખોમાંથી આંસુ પડે છે, નારદજી પૂછ્યું કે વિષ્ણુ, આપની આંખોમાંથી શા માટે આંસુ? ત્યારે વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય છે અને હું જેમને પિતાંબર પહેનાવું છું, નારદ, આજ મારું કેટલું મોટું ભાગ્ય છે કે ભગવાન મહાદેવને પિતાંબર પહેરાવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. બ્રહ્માજી ભગવાન શંકરજીને ઉપવસ્ત્ર આપે છે. બ્રહ્માજી પોતાના સ્વયંને ધન્ય માને છે કે આજે મને અવસર મળ્યો છે, ભગવાન મહાદેવના વિવાહ છે, શંકર ભગવાનને ઉપવસ્ત્ર હું પહેરાવું છું. આ જગતમાં જે ઘટના બનવાની જ હોય છે, પણ એ ઘટનાના અવસર રૂપે આપણને ભગવાન લાભ આપે છે. તેથી ભગવાનને હંમેશા ધન્યતા અર્પણ કરી, ભગવાન આપે મને અવસરનો લાભ આપ્યો છે. એક યુદ્ધ જીતવું હતું દેવતાઓએ, તો બધા જ દેવતાઓ બડાઈ કરતા હતા કે મેં લડાઈ કરી એટલે યુદ્ધ જીતું. ઇન્દ્ર બડાય નહીં, હું હતો એટલે યુદ્ધ જીતું. દેવતાઓ પોતપોતે મનમાની બધા બડાઈ કરતા હતા. એમાં ભગવાન શંકર અક્ષ સ્વરૂપે આવે છે અને દેવતાઓને કહે છે, યુદ્ધ કોને જીતું એ નિર્ણય લેવામાં આવે. પેલું ઘાસનું તરણું છે એ ઉઠાવો. જે ઘાસનું તરણું ઉઠાવી દે તેને યુદ્ધ જીત્યું છે. ઇન્દ્ર પ્રયાસ કરે છે, દેવતાઓ પ્રયાસ કરે છે, જે બડાઈ વાતો કરતા તે બધા પ્રયાસ કરે છે, પણ કોઈથી ઘાસનું તણખું હલ્યું નહીં. જ્યારે જે અક્ષ સ્વરૂપે ભગવાન શિવ આવ્યા હતા, અદૃશ્ય થાય છે અને દેવગુરુ બૃહસ્પતિ કહે છે, અક્ષ સ્વરૂપે ભગવાન શિવ આવ્યા હતા અને તમને સૌને સંદેશ આપી ગયા કે એમની આજ્ઞા વગર એ ઘાસનું તરણું પણ ન હલે. માટે હે દેવતાઓ, બડાઈ કરવાનું બંધ કરો. ઈશ્વરની આજ્ઞાથી થતું હોય છે. આપણને અવસર મળે છે, તેથી આપણું અહોભાગ્ય, આપણું સદભાગ્ય છે. ઇન્દ્ર ભગવાન શંકરજીને મુકુટ પહેરાવે છે. કુબેરજી સોના ચાંદી હીરા મોતીના આભૂષણો મહાદેવને પહેરાવે છે. ભગવાન શંકરજી સુંદર શૃંગાર કરે છે, નંદી પર સવાર થાય છે, દેવીઓ મંગલ ગીતો ગાય છે, ઋષિમુનિઓ મંત્રોનું ગાયન કરે છે, ગાંધર્વો સંગીત વગાડે છે અને સુંદર મુહૂર્ત સાથે, મંગલ ગીતો સાથે, મંગલ મંત્રોના ગાયન સાથે ભગવાન શંકરજી દેવ સમૂહ સાથે કૈલાસમાંથી પ્રયાણ કરી પ્રજેશનગરમાં પહોંચે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ વિવાહ મંડપના દ્વારે પધારે છે, વીરણી સ્વાગત કરે છે. ભગવાન વિવાહ મંડપના મધ્ય બિરાજે છે. હસતું ખેલતું રમૂજથી ભરેલું પ્રસન્ન રહેનારું પાત્ર નારદો મુનિ સતમહા. નારદજી પ્રજેશ દક્ષ મહારાજને કહે છે, દક્ષ મહારાજ, સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. દક્ષ મહારાજ પોતાના પુત્ર સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપે છે. પુષ્પમાળા વિધિ થાય છે, બિરાજમાન થાય, અંગુષ્ઠની પૂજા થાય, શિવ સતીનું મિલન થાય છે, કન્યા દાન અપાય છે, મંગલ ફેરાવો થાય છે. અંતે દક્ષ મહારાજ પોતાના પુત્ર સતીને ભગવાન શિવની સાથે વિદાય કરે છે. શિવ અને સતી કૈલાસ પધારે છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી શિવ અને સતીનું સ્વાગત કરે છે. પ્રભુ કૈલાસમાં પધારે છે. દેવતાઓએ પરિક્રમા કરી છે મને પરિક્રમા કરીને મુહુર પ્રશંસા કરી છે. વિવાહમાં ખૂબ આનંદ આવ્યો છે. આટલા વિવાહ કોણ કરી શકે છે? સુંદર પ્રશંસા કરતા પોતપોતાના લોકમાં દેવતાઓ બધા જતા રહે છે. શિવ અને સતીએ સુંદર વિચરણ કર્યું છે. વિચરણને વિહાર કરતા કુંભજ ઋષિના દ્વારે આવે છે. કુંભજ ઋષિ શિવ અને સતીનું સ્વાગત કરે છે. ભગવાન પધારે છે આશ્રમમાં. ભગવાન શિવ કહે છે, કુંભજ, મને સુંદર ભગવાનની કથા સંભળાવો. કુંભજ ઋષિ ભગવાન શિવજીને કથા સંભળાવે છે અને ભગવાન શિવજી કથા સાંભળે છે
રામ કથા મુનિ બર્જ બખાની સુની મહેશ પરમ સુખ માને. કુંભજ ઋષિએ કથા કહી છે, કથાને પૂર્ણ થઈ અને મહાદેવે કહ્યું, ઋષિ કાંઈ મારી પાસેથી વરદાન માગો. ઋષિ પૂછી, અરે ભગતિ સહાય, ભગવાન મને ભક્તિ આપો. મને ધન સંપત્તિ વૈભવ નથી જોતો, એ તો ભ્રમિત કરી દે છે. મને ભગવાન આપની ભક્તિ મળે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કછુ દિન તહાં રહે ગિરિનાથા. શિવ અને સતી થોડા દિવસો માટે ત્યાં રોકાણ કર્યું છે. અંતે મુનિસન વિદા માગી ત્રિપુરારી. કુંભજ ઋષિ શિવ અને સતીને વિદાય કરી છે. શિવ અને સતી સુંદર વિચરણ કરે છે. ત્રેતા યુગ ચાલી રહ્યો છે. ભગવાન રામ અને લક્ષ્મણજી આવી રહ્યા છે. ભગવાન રામને જોઈને મહાદેવ જય જયકાર કરવા લાગે છે. સતીના મનમાં સંશય થયો છે. સતી ભગવાનને પૂછવા લાગે છે, આ કોનો જય જયકાર કરો છો? ભગવાન શિવજી સતીને સમજાવવાનો પ્રયાસ કરે છે. સતીના મુખાકૃતિ પરથી ભગવાન મહાદેવને ખબર પડે છે સતીના મનમાં સંશય છે. જાઓ સતી, તમે પરીક્ષા કરો. ભગવાન રામની પરીક્ષા કરવા માટે સતી જાય છે. સીતાનું રૂપ લે છે. ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. બહુ મોટી કથા છે. સતી પાછા ફરે છે. મહાદેવને કહે, કછુના પરીક્ષા લેની હે ગોસાઈ. સતી જુઠ્ઠું બોલે છે, મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. સતીનું જુઠ્ઠું બોલવાના કારણે ભગવાન શંકરજી સતીનો ત્યાગ કરે છે. દેવતાઓ જય જયકાર કરે છે, ભક્તિ કરે. પાતાળ મેં પ્રગટ ભય આકાશ. સતી પૂછવા લાગે કે મહાદેવ, દેવતાઓ જય જયકાર શા માટે કરે છે? દેવતાઓનો સ્વભાવ છે, જય જયકાર કરતા રહે છે. ભગવાન શિવજીએ સતીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે. અને મોટા માણસો હંમેશા બોલવામાં સાવધાની રાખે છે. એક પણ શબ્દ જો સરી ગયો તો પૂરું બધું જ કાર્યક્રમ બગડી જવું. શિવજી મૌન રહ્યા છે. સતી વારંવાર પ્રશ્નો કરે છે. જ્યારે ભગવાન શિવ કહે છે કે સતી, કૈલાસમાં જેને વાર્તાલાપ કરશો આપણે, ચલો આપણે કૈલાસ જઈએ. ભગવાન શિવ અને સતી કૈલાસ પહોંચે. સતી પ્રશ્નો કરે એ પહેલા તો ભગવાન મહાદેવજી ધ્યાનસ્થ બને છે. 87,000 વર્ષ સુધી ભગવાન શિવજી સમાધિ લગાવે છે. સતી મનોમન શિવની સામે બિરાજમાન થાય અને ક્ષમા માગે છે, ભગવાન મને ક્ષમા કરો, મારાથી કોઈ ભૂલ તો થઈ જ છે. પોતાની ભૂલને સ્વીકારવી એ મોટી બુદ્ધિમત્તા છે. ભગવાન શિવ કહે છે, સતી, હું તમને સુંદર કથા કહું. લગે કહન હરિ કથા રસાલા. એ સમયે આકાશમાંથી દેવતાઓ જતા જોવે છે. સતીએ કહ્યું કે ભગવાન, દેવતાઓ ક્યાં જાય છે? ભગવાન શંકરજીએ કહ્યું, સતી, કોણ ક્યાં જાય ને કોણ ક્યાંથી આવે એમાં તો જીવન અધૂરું રહી જાય. તેથી આપ કથાનું શ્રવણ કરો. આપ આપણે સંભાળો, કોણ ક્યાં જાય, આપણે શું છે, કથાનું ધ્યાન આપો. નહીં મને કહો. જ્યારે શંકર ભગવાન કહે છે, સતી, તમે સાંભળશો તો તમને ઘણું દુઃખ થશે. નહીં પ્રભુ, મને કહો. જ્યારે મહાદેવજી કહે છે, આપના પિતાને ત્યાં મોટો યજ્ઞ છે. યજ્ઞમાં સૌને નિમંત્રણ આમંત્રણ, આપણને નિમંત્રણ નથી, આપણે નથી જવાનું. કારણ કયું? ભગવાન શંકરજી તેનું કારણ સતીને સમજાવે છે. તો પણ સતી કહે છે, મારે જવું છે. ભગવાન શંકરજીએ ના કહી તો પણ સતી જવા માટે તૈયાર થયા છે. અગણિત ગણોને સતીની રક્ષા માટે સાથે મોકલ્યા છે. સતી પ્રજેશનગરમાં પહોંચે છે. નગરવાસીઓ સતીનું અપમાન કરે છે. જે નગરના લોકો સતીનો જય જયકાર કરતા હતા, જે નગરના લોકો સતીની પર પુષ્પની વૃષ્ટિ કરતા હતા, સતીનું ગૌરવ કરતા હતા, એ જ નગરના લોકો છે. બીજા કોઈ નગરના માણસો નથી. એ જ આજ સતીની નિંદા કરે છે. સતીના માટે નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે છે. સતીનો પગ ભારે થાય છે. તેથી દુનિયાની જય જયકાર સાંભળી આપણે સાવધાન થવાની જરૂર છે. જે માણસો તમને ફૂલના હાર પહેરાવતા હોય એ જ માણસો તમને હાર અપાવવા માટે સામે પણ ઊભા હોય છે. સતીના જીવનમાં કપરા દિવસો છે. જે સતીનું સન્માન કરતા તે સતીના માટે નિંદા કરવા વાળા માણસો છે. સતીનો પગ ભારે થયો છે. પિતાના આંગણે ગઈ છે. મહેમાનો બધા નહીં બોલવાના શબ્દો બોલવા લાગ્યા છે. સતી સાંભળી શકતી નથી. અને બાપના આંગણે દીકરીનું અપમાન થાય એનાથી મોટું દુઃખ તો દીકરી માટે કયું હોઈ શકે છે? પણ મહેમાનની વચ્ચે બેઠેલી માતા વીરણી સતીને જોઈને સામે ચાલીને દોટ મૂકીને આવી છે અને પોતાની પુત્રી સતીને ગળે વળગાડે છે અને કહે છે કે બેટા, પુત્રી સતી, તારા પિતાએ આટલો મોટો યજ્ઞ કર્યો છે પણ તને નિમંત્રણ નથી આપ્યું. પણ મને ભરોસો હતો કે બેટા તું તો આવીશ જ. માં ને દીકરી બહુ હિત અને પ્રેમથી ભેટીને મળે છે. માતા વીરણી કહે છે, બેટા સતી, યજ્ઞ નારીના દર્શન કર.
અને યજ્ઞનાળના દર્શન કરીને પાછી જલ્દી આવતો. આપણે મા દીકરી બેઠા બેઠા સુખ દુઃખની વાતો કરી, પણ માતા વીરણીને ખબર નથી કે સતીની આ છેલ્લી મુલાકાત છે. આ માનવ જીવન માટે મોટો સંદેશ છે. જીવન માર્ગમાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરીએ, પ્રેમાળ ભરેલો વ્યવહાર કરીએ. બાકી જે માણસ મળ્યો છે ફરીવાર મળવાનો નહીં મળવો એ પ્રકૃતિ નિયતિ જાણતી હોય છે. સતી યજ્ઞશાળામાં જાય છે, શિવનું કોઈ સ્થાન નહીં, પિતાને કહેવા લાગે છે અને પિતાજી પોતાના પુત્રીનું અનાદર ને અપમાન કરે છે. એ સમયે સતીએ દક્ષને વરદાન આપ્યું હતું કે જ્યારે તમે સૌનો અનાદર કરશો ત્યારે એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. સતીને યાદ આવ્યું છે. સતી ચંદ્રમૌલી બૃહસ્પતિનું ધ્યાન ધરવા લાગે છે અને મહાદેવનું ધ્યાન ધરતા યોગા યજ્ઞને પ્રગટ કરી અને પોતાના શરીરને શાંત કરે છે. સતી મરત હરિસર બનો માગા જન્મ જન્મ શિવપદ અનુરાગા. જન્મો જન્મ સુધી મને શિવ મળે એવો ભાવ પ્રગટ કરી સતી પોતાના દેહને શાંત કરે છે. ભગવાન શિવજીને કૈલાસમાં ખબર પડે છે. જટા પછાડી નથી, ખોટી વાત. જટામાંથી લટને ખોલે છે ને લટમાંથી વીરભદ્ર અને કાલીને પ્રગટ કરે છે. અને મહાદેવજી વીરભદ્રને આજ્ઞા કરે, જાઓ દક્ષના અભિમાનને મિથ્યા કરો, મૃત્યુદંડ કરો, એવું મહાદેવે નહીં કહ્યું હતું. જો મહાદેવ એમ કહે કે મૃત્યુદંડ કરો તો દક્ષને જીવિત ન કરી શકે, પણ તેને અભિમાન મિથ્યા કરો એવું શિવજીએ કહ્યું હતું. અને વીરભદ્રને દક્ષ મહારાજનું યુદ્ધ થાય. ભૃગુ ઋષિ જે દક્ષના ગુરુ છે યુદ્ધ રોકવાનો ઘણો પ્રયાસ કરે છે, પણ યુદ્ધ રોકાણું નહીં. અંતે યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધરતી મસ્તક અલગ બને, યજ્ઞકુંડની અંદર બળીને ભસ્મ થાય છે. અને ભૃગુ ઋષિ જોવે છે એક તરફ દક્ષ મહારાજનું ધડ, એક તરફ સતીનું શબ, એક તરફ મહેમાનોની નાચભાગ, એક તરફ વીરભદ્રનો ક્રોધ. ભૃગુ ઋષિ શિવને પ્રાર્થના કરે છે, હે મહાદેવ, એ કલ્યાણ કરનારા, આપ મારા ઈષ્ટ છો. મારા શિષ્ય દક્ષને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ સદગુરુના નાતે મારા દક્ષે મારી વાત ન માનીને ભગવાન નહીં થવાનું થયું છે. ભગવાન મારા દક્ષપતિ, હું તમારી પાસે ક્ષમા માંગુ છું. ભૃગુ ઋષિની પ્રાર્થનાથી ભગવાન મહાદેવજી ત્યાં ઉપસ્થિત થાય છે. ભૃગુ, ભગવાન મારા દક્ષને જીવિત કરો. કઈ રીતે જીવિત કરો? ત્યારે ભૃગુ ઋષિ કહે છે, મહાદેવ, ભૃકુટી માત્રથી જગતનું જે સર્જન કરી શકે છે એ દક્ષને જીવિત કરી શકે છે. જાઓ ભૃગુ, મસ્તક લઈ આવો. ભૃગુ જાય છે, પશુનું મસ્તક લાવે છે. મહાદેવના હાથમાં સજીવન મંત્રનો પ્રયોગ થાય છે. દક્ષને ધડથી પશુના મસ્તક વડે જીવિત કરે છે. દક્ષ મહારાજ આ જોડે અને મહાદેવની સુંદર સ્તુતિ કરે છે, હે મહાદેવજી, મને ક્ષમા કરો. ભૃગુ ઋષિનું કહ્યું મેં માન્યું નહીં, મારા સદગુરુની વાત મેં સ્વીકારી નહીં. અને ભગવાન, ઠીક છે, મને પશુનું મસ્તક મળ્યું એ તો મારા સદગુરુની કૃપાથી મળ્યું છે, પણ મને એક પ્રશ્ન થાય મહાદેવજી કે જેના પર કોઈ સમર્થ સદગુરુ નહીં હોય અને મહાદેવ તમારા વિરોધમાં જે રહેતો હશે, તમારી જે નિંદા કરતો હશે, ભગવાન એમની કેટલી દુઃખદ હાલત થશે. મને ક્ષમા કરો મહાદેવજી. અને દક્ષ મહારાજ મહાદેવની એટલી સુંદર સ્તુતિ કરે છે, આટલી લાંબી ને મહાન સ્તુતિ છે કે દક્ષ મહારાજની દ્રષ્ટિએ શિવ કેટલા શ્રેષ્ઠ છે, શિવ કેટલા મહાન છે. આ દક્ષ મહારાજના શબ્દો છે જે મહાદેવના સન્મુખ પશુ મસ્તક દ્વારા મહાદેવની સ્તુતિ કરે છે. નમામિ દેવં વરદં વરેણ્યં. દરેક દુનિયાના વરદાનો આપવામાં સમર્થ એવા શિવ હું પ્રણામ કરું છું. નમામિ દેવં ચ સદા સનાતનં. સૂર્ય ન રહે, ચંદ્ર ન રહે, ગગન ન રહે, અગન ન રહે, આકાશ ન રહે, પ્રકાશ ન રહે, કોઈ સરિતા ન રહે, સાગર ન રહે, દેવ ન રહે, દાનવ માનવ ન રહે. ભગવાન આપ તો સનાતન છો. સનાતન કોને કહેવાય? જે આંખો દ્વારા જોઈએ એ કાંઈ પણ નહીં ત્યારે પણ એ સનાતન. અને અત્યારે સૃષ્ટિનું સર્જન એ પણ સનાતન, સૃષ્ટિનું વિસર્જન ત્યાર પણ સનાતન. જે નિત્ય છે, જે નિરંતર છે, નિરાકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે, એ નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાગનાન ગોતિત વિષમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ, એ ભગવાન શિવ છે. દક્ષ મહારાજે બહુ જ મોટી સ્તુતિ કરી છે. અંતે કહ્યું, મહાદેવ મને ક્ષમા કરો. હવે શંકર ભગવાન કહે છે, દક્ષ આજ મારી વાત એક મહામંત્રની જેમ યાદ રાખજો.
તેથી જે તમે બોલશો એ તમારાથી પ્રારંભ થશે. હે દક્ષ મહારાજ, કોઈ શાંત સરોવર જલથી ભરેલું છે, જ્યાં પથ્થર પડે છે ને ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે. તેથી હે દક્ષ મહારાજ, તેથી શુભ ચિંતન, શુભ વિચાર, શુભ વાણી. તેથી આપણા ઋષિઓએ મોટું સૂત્ર આપ્યું છે, સર્વે સુખ સર્વે ભવંતો, સૌને સુખ મળે. એવું નથી કે ભારતના લોકોને સુખ મળે, ધરતી પર રહેનારા સુખ મળે. સર્વે ભવંતો, આખા ભુવનમાં જ્યાં જ્યાં જીવાત્મા છે સૌને સુખ મળે. સીમિત દ્રષ્ટિ નહીં, સંકુચિત દ્રષ્ટિ નહીં, સર્વે પર્યાપ્ત માત્રામાં નહીં, અપર્યાપ્ત માત્રામાં. સર્વે સંતુ નિરા. સર્વને સુખ મળે, સૌને આરોગ્ય મળે, પણ કોને મળે? જેનો ભદ્ર ભાવ હોય, જેના વિચારોની ભદ્રતા હોય, જેની વાણીની ભદ્રતા હોય. અભદ્રતા નહીં, ભદ્રમ કર્ણે વિષ્ણુયામ, જેનો ભદ્ર ભાવ હોય. હરિ ઓમ ભદ્રમ કર્ણેભિઃ મહાદેવ. શૃણુયામ દેવા ભદ્રમ આ પશ્યેમાક્ષ ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું થાય છે? ઓમ એટલે બ્રહ્માંડ, નમઃ નમસ્કાર. શિવ અને શિવાય, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો, પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો. તો પહેલું કલ્યાણ કોનું થાય? બોલનારનું થાય છે. તેથી ભગવાન મહાદેવ કહે, દક્ષ મહારાજ, આ વાતને મહામંત્રની જેમ યાદ રાખજો. જે તમે વિચારો છો એ તમારાથી પ્રારંભ થશે, જે તમે બોલો છો એ તમારાથી પ્રારંભ થશે. તેથી શુભ ચિંતન, શુભ વિચાર, શુભ વાણી જીવનને માણસ ઉચ્ચતર પર લઈ જઈ શકે છે. અશુભ વાણી આપણું અશુભ કરનાર, અશુભ વિચાર આપણું અશુભ કરનાર છે. તેથી વિચાર ક્રાંતિ જીવનમાં મોટી ક્રાંતિ લાવી શકે છે. દક્ષ મહારાજ કહે છે, મહાદેવ લિંગ રૂપેણ સતમાં અનુગ્રહ લોકાનામ. જગત પર અનુગ્રહ કરવા માટે મહાદેવજી અહીંયા લિંગ રૂપે તમે પ્રગટ થા. ભગવાન શંકરજી દક્ષની સામે પોતાનું તેજોમય સ્વરૂપ ત્યાં સ્થિર કરે છે. લિંગ રૂપેણ સતમાં, સુંદર શિવલિંગ પ્રગટ થાય છે. શા માટે? જગત પર અનુગ્રહ કરવા માટે. અને ભગવાન મહાદેવ કહે છે, દક્ષ મહારાજ, આપની પ્રાર્થનાથી મારું તેજોમય સ્વરૂપ यहाँ પ્રગટ કર્યું છે. તેથી આ શિવલિંગનું નામ આપના નામથી પ્રસિદ્ધ થશે. તેથી હરિદ્વારની બાજુમાં કનખલ તથા દક્ષેશ્વર મહાદેવ વિરાજે છે. શિવ પર અદ્ભુત કરુણ કથા છે. સતીનું શવ લઈને ભગવાન કંભા પર કંધા પર હિમાલય પહાડોની કંદરામાં મહાદેવ યાત્રા કરતા, વિચરણ કરતા થાકે, ગોદમાં સતીનું શબ મૂકે, ક્યારેક હાથમાં, ક્યારેક કંધા પર. ભગવાન શિવની આંખોમાંથી અશ્રુ બિંદુ ટપકે છે. દક્ષિણી ગ્રંથોમાં કહ્યું છે કે ખંભા પર સતીનું શબ છે, પગ આગળ છે, માથું પાછળ છે, બેસે ત્યારે એક તરફ મસ્તક, એક તરફ પગ. હાથમાં હોય ત્યારે સતીનું શબ લઈને ભગવાન શંકરજી ઘૂમતા ફિરતા હોય. મહાદેવની આંખોમાંથી અશ્રુ બિંદુ પડે છે. જે પહાડો પર મહાદેવની આંખોમાંથી અશ્રુ બિંદુ પડ્યા છે, અશ્રુ બિંદુમાંથી વૃક્ષ પ્રગટ થયા છે. અને એ વૃક્ષને ફળ આવ્યા છે. ને ફળના બીજને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. રુદ્રની આંખોમાંથી ભગવાન શંકરજીની કરુણાનો પ્રસાદ એ રુદ્રાક્ષ છે. તેથી રુદ્રાક્ષ માનવ માત્રને રોગમાંથી મુક્ત કરે છે. રમરુદ્ર રોગ નાશાય ધન્વંતરી રુદ્ર. અંતે દેવતાઓ વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુ ભગવાન ચક્રને આજ્ઞા કરે છે, સતીના અંગના ટુકડા, જ્યાં જ્યાં સતીના અંગ પડે છે ધરતી પર, શક્તિપીઠોનું પ્રાગટ્ય થાય. જ્યાં જ્યાં અંગ પડ્યું ત્યાં દીપ પ્રગટ થયો, જ્યાં જ્યાં અંગ પડ્યું ત્યાં જ્યોતિ પ્રગટ થઈ. તેથી શક્તિપીઠોનું વર્ણન છે. જેવી રીતે જ્યોતિર્લિંગો છે એવી રીતે જ્યોતિ સ્વરૂપે જગદંબા પણ પ્રગટ થઈ છે. અંતે ભગવાન મહાદેવ હિમાલય પહાડની કંદરાઓમાં ધ્યાનસ્થ બને છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બ્રહ્મા પાસેથી વરદાન મેળવે છે કે મારું મૃત્યુ શિવના પુત્ર દ્વારા થાય. કારણ કે તારકાસુર જાણતો હતો કે શિવજી સમાધિમાં છે. શિવજીના પત્ની સતી દેહ ત્યાગ કર્યો છે. હવે શિવજી સમાધિમાંથી જાગે નહીં અને એમના દ્વારા પુત્ર જન્મે નહીં. તેથી મૃત્યુનું કારણ માંગ્યું. નિયતિ કોઈ મૃત્યુનું કારણ શોધતી હોય છે. અને સતીએ અંત સમયે મહાદેવનું ધ્યાન કર્યું હતું. તે કારણ હિમગિરી ગુરુ જાય, જન્મે પાર્વતી તનો પાય. અનેક કારણોનું કારણ હિમાલયના આંગણે માતા મેનાવતીના આંગણે પુત્રી તરીકે જન્મ થાય. નામ પાર્વતી છે.
નારદજી પાર્વતીને આગળ ભગવાન શંકરજીનો મહિમા ગાય. પાર્વતી યુવાન થાય છે અને પાર્વતીએ નિર્ણય લીધો છે કે મારે મહાદેવ સાથે વિવાહ કરવા છે. તેથી નારદજીએ કહ્યું કે તપ કરો. એક બાજુ પાર્વતી તપ કરે, એક બાજુ શિવજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર. દેવતાઓએ નિર્ણય લીધો કે હિમાલય પુત્રી પાર્વતી શંકર ભગવાન સાથે વિવાહ કરવા માટે તપ કરે છે અને શિવને પાર્વતીના વિવાહ થાય, પુત્ર જન્મે તો તારકાસુરનો અંત થાય. તો શિવજીને સમાધિમાંથી જગાડે કોણ? ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને કહ્યું. કામદેવ ગયા. કામદેવે પ્રયોગ કર્યો. બાબાએ ત્રીજા નેત્રને ખોલી કામને બાળીને ભસ્મ કર્યો. કામને વરદાન આપ્યું છે, રતિને વરદાન આપ્યું છે. શિવજી ધ્યાનસ્થ થયા. અંતે દેવતાઓ નારદ પાસે જાય. નારદજી કહે છે દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરીએ. દેવ સમૂહ સાથે નારદજી ભગવાન શિવની સ્તુતિ કરે છે. ભગવાન નેત્ર ખોલે છે અને દેવતાઓ વિનંતી કરે છે કે હિમાલય પુત્રી પાર્વતી તમારી સાથે પરણવા માટે તપ કરે છે. શિવજી સપ્ત ઋષિઓને કહે જાઓ પાર્વતીને આશીર્વાદ આપો. તેમનું તપ પૂર્ણ થયું છે. હિમાલય નગરમાં જાય, હું કૈલાસમાં જાઉં છું અને હું શિવ સ્વયં હિમાલય પુત્રી પાર્વતી સાથે વિવાહ કરીશ.